ચલો આજે તમને એક ક્વેશ્ચન પૂછું કે એક પાઇનેપલ જે ખાટું હોય છે અને એક બનાના જે સ્વીટ હોય છે, આ બેમાંથી તમને શું લાગે છે કે બ્લડ શુગરનું સ્પાઇક વધારે કોણ આપશે? અને જો તમારો આન્સર બનાના છે તો આ વિડીયો ખાસ જોજો. કેમ છો બધા? હું છું માધવ ભટ્ટ અને હું ગુજરાતીઓને હેલ્થ માઇન્ડેડ બનાવવાના મિશન પર છું. આજે આપણે એક કોન્સેપ્ટની વાત કરશું જેનું નામ છે ગ્લાયસિમિક ઇન્ડેક્સ. ગ્લાયસિમિક ઇન્ડેક્સ એ ઇન્ડિકેટ કરે છે કે કોઈ પણ ફૂડ આઇટમને ખાધા પછી એ ફૂડ આઇટમના લીધે તમારું બ્લડ શુગરનું સ્પાઇક કેટલું આવશે, અને આની વેલ્યુ ફૂડની અંદર રહેલા કાર્બોહાઈડ્રેટ અને શુગર ઉપર કેલ્ક્યુલેટ થાય છે. ગ્લાયસિમિક ઇન્ડેક્સની રેન્જ 0 to 100 વચ્ચે હોય છે, એટલે 100 ગ્લાયસિમિક ઇન્ડેક્સવાળી ફૂડ આઇટમ તમને વધારે બ્લડ શુગર સ્પાઇક આપશે, જ્યારે 0 ગ્લાયસિમિક ઇન્ડેક્સવાળી ફૂડ આઇટમ તમને મિનિમમ બ્લડ શુગર સ્પાઇક આપશે. મારી પાસે એક લિસ્ટ છે જેની અંદર મેં ઓલમોસ્ટ બધા જ ફ્રૂટ્સ અને એનું ગ્લાયસિમિક ઇન્ડેક્સ મેન્શન કરેલા છે. કમેન્ટ કરો ફ્રૂટ્સ અને હું તમને એ લિસ્ટ ડીએમ કરીશ. એ જ લિસ્ટના અકોર્ડિંગ પાઇનેપલનું ગ્લાયસિમિક ઇન્ડેક્સ બનાના કરતાં વધારે છે, જેના લીધે પાઇનેપલ બનાના કરતાં પણ વધારે બ્લડ શુગર સ્પાઇક કરી શકે છે. આ વિડીયો તમે તમારા એવા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો કે જેની તમે કેર કરતા હોય.